ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર આખરે રદ કરવામાં આવ્યો છે। ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા ઘણો બધો વિરોધ કરવામાં આવ્યો, આંદોલન કરવામાં આવ્યા કે જે બેરોજગાર લોકો છે એ લોકોને એવા શિક્ષકોની ભરતી કરવામાં આવે, પરંતુ સરકાર દ્વારા નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને આખરે ઘણા વિવાદો બાદ, ઘણી રજૂઆતો બાદ ઝી 24 કલાકે આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો કે જે શિક્ષકો નિવૃત્ત થઈ ગયા છે એમની જગ્યાએ જે ટેટ ટાટ પાસવાળા ઉમેદવારો છે, જે લોકો બેરોજગાર છે, એ લોકોની ભરતી કરવામાં આવે ને તેની આ ઇમ્પેક્ટ પડેલી છે। ઝી 24 કલાકના અહેવાલની આ સૌથી મોટી અસર નિવૃત્ત શિક્ષકોની ભરતીનો પરિપત્ર રદ કરવામાં આવ્યો છે। થોડા સમય પહેલા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો કે જેમાં મેન્શન કરવામાં આવ્યું હતું કે જે શિક્ષકો નિવૃત્ત થઈ ગયેલા છે એ શિક્ષકોને હવે જે ખાલી જગ્યા પડેલી છે એ જગ્યાએ તેમની ભરતી કરવામાં આવશે। સંવાદદાતા હિતલ પારેખ ફોન લાઈન પર જોડાયેલા છે। હિતલ, ઝી 24 કલાક દ્વારા આખો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈને આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો ને ટેટ ટાટ પાસ ઉમેદવારો નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા। હવે ઇમ્પેક્ટ પડી છે, પરિપત્ર રદ કરાયો છે। જી ચોક્કસ એવું કહી શકાય કે જી 24 કલાક દ્વારા જે અહેવાલ દર્શાવવામાં આવ્યો હતો ને એમાં જ આ શંકા દર્શાવવામાં આવી હતી કે સરકારે આ નિર્ણય જે લીધો છે એમાં પણ યુટર્ન લેવો પડશે। આખરે સરકારે યુટર્ન લીધો છે અને કરાર આધારે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાની જે વાત હતી તે નિર્ણયનો પરિપત્ર છે મૂળ અસરથી રદ કરવાનો નિર્ણય લીધો છે। સ્વાભાવિક છે કે રાજ્યમાં ટેટ ટાટ પાસ અનેક બેરોજગાર યુવાનો છે કે જેઓ શિક્ષકની નોકરી માટે ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરતા હોય છે। એવા સમયે નિવૃત્ત થઈ ગયેલા શિક્ષકોને 62 વર્ષ સુધીની વય મર્યાદામાં લેવાનો નિર્ણય સરકારે લીધો હતો અને ત્યારથી જ વિવાદો ઉભા થયા હતા। ઠેર ઠેર તેનો વિરોધ થઈ રહ્યો હતો, શિક્ષક સંઘો દ્વારા પણ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો અને તેના જ કારણે આખરે સરકારે આ નિર્ણય રદ કર્યો છે અને હવે નિવૃત્ત શિક્ષકોની જે કરાર આધારે ભરતી છે સરકાર દ્વારા નહીં કરવામાં આવે। જી આપ જોડાયેલા રહેજો આપણી સાથે। શાળા સંચાલકના મંડળના પ્રમુખ આપણી સાથે ભાસ્કરભાઈ જોડાયેલા છે। ભાસ્કરભાઈ, આખરે જીત થઈ છે, નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈને જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તે હવે રદ કરવામાં આવ્યો છે, એટલે શું લાગી રહ્યું છે કે ટેટ ટાટ પાસ ઉમેદવારોની હવે ભરતી થશે? બેન, આમાં જ્યાં સુધી પરિપત્ર પાછો ખેંચવાની બાબત છે એમાં જીત અને હારનો કોઈ પ્રશ્ન નથી। પ્રશ્ન એ છે સમજદારીનો, અને જ્યાં વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં જે નિવૃત્ત અધિકારીઓને બેસાડ્યા છે સલાહ સૂચન માટે, એમની બુદ્ધિની આ ઉપજ હતી અને હવે માની લો કે રદ થયો તો અમને આનંદ એ છે કે અમારી ગુજરાતની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં 2011 થી જે શિક્ષણ સહાયકની જે કાયમી ખાલી જગ્યાઓ છે એ જગ્યાઓ ભરાશે। એટલું જ નહીં, સિંગલ ટાટ, ડબલ ટાટ જે પરીક્ષા પાસ કરેલા બાળકો છે એ લોકોને એમની લાયકાત ઉપર એમની મુજબ નોકરી મળશે। અને બહુ સ્પષ્ટ બાબત છે કે કરાર આધારિત નોકરી હોય એમાં રેફરન્સ અને ક્રેડિટ વાળી બાબત ના હોય, એ તો જિલ્લા કક્ષાએ યાદીઓ બનાવી અને ડીઓને સોંપી દેવી જોઈએ, ડીઓ ઉપર ભરોસો કરવો જોઈએ અને ડીઓ થકી જ જિલ્લાનો શિક્ષણ ચાલે છે। અને આ જે સેન્ટ્રલાઇઝ કરી અને ગાંધીનગરથી જે એક સત્તુ ચલાવવાની વાત છે એ ચાલે નહીં। અને એટલા માટે જ હવે જે નિવૃત્ત અને કર્મચારીઓની બાબત હતી અને માની લો કે અમલમાં રાખ્યો તો પણ કર્મચારીઓ જોડાત નહીં, કારણ કે એમને આ રકમ સરકારમાંથી જે માનદ વેતન મળે તે અને પેન્શન ભેગું કરો એટલે એ ઇન્કમ ટેક્સના પેએબલ થઈ જાત અને ઇન્કમ ટેક્સના ફોર્મ ભરવા પડે નિવૃત્તિ પછી। એટલે આ બધું જોતા જે કંઈ થયું છે યોગ્ય જ છે। સરકારે બહુ જ વિચારપૂર્વક આ પરિપત્ર રદ કરી નાખ્યો છે એનો આનંદ છે, પણ હવે જે જ્ઞાન સહાયક છે એમાં રાજ્યમાં જે બેકાર છે એમની જિલ્લા કક્ષાએ યાદીઓ બનાવીને ભરતી થવી જોઈએ એવી અમારી નમ્ર રજૂઆત છે। જી ભાસ્કરભાઈ, ઘણા છેલ્લા સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારોનું આંદોલન પણ ગાંધીનગરમાં ચાલેલું છે। આપણે જોયું છે કે લોકોએ ઘણી બધી વખત રજૂઆતો કરી છે। હવે આ જે પરિપત્ર રદ થયો છે એટલે એ લોકોને એક આશા બંધાઈ છે, હવે વહેલો નવો પરિપત્ર વહેલામાં વહેલી તકે સરકાર જાહેર કરે તેવી પણ અત્યારે આશા ટેટ ટાટ પાસ ઉમેદવારોની છે। શું લાગી રહ્યું છે આપને કે કેટલા સમયમાં થશે, કેવી રીતની ભરતી થશે, એ વિશે કોઈ માહિતી? બેન, આમાં એવું છે, શિક્ષણ વિભાગને અને કમિશનર કચેરીને ખબર છે કે 31મી ઓક્ટોબર અને 31મી મે આ અમારી ગ્રાન્ટેડ સ્કૂલો અને સરકારી સ્કૂલોમાં નિવૃત્તિ માટેની તારીખો છે।
એટલે સરકાર પાસે વર્ષમાં 2 વખત કઈ શાળામાંથી કેટલા શિક્ષક કયા વિષયના શિક્ષક નિવૃત્ત થયા એની માહિતી જિલ્લા કક્ષાએ આવે છે અને જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ જાય છે. એટલે હું તો એમ કહું છું કે આજે આ ઠરાવ જે રદ થયો ને, એટલે આજે સાંજ સુધીમાં શિક્ષણ વિભાગે નવો ઠરાવ જાહેર કરવો જોઈએ. અને એ ઠરાવની અંદર મેં કહ્યું એમ જૂની ટાટવાળા, નવી ટાટવાળા અને 2 ટાટ નથી પણ તાલીમી સ્નાતક અને તાલીમી અનુસ્નાતક જે છે એ બધાનો સમાવેશ કરી અને શિક્ષણ વિભાગે જિલ્લા કક્ષાએ આ કામગીરી સોંપી દેવી જોઈએ, જેથી અમારી શાળાઓ જે 9 જૂને ખુલી છે અને આજે બેન 28 જુલાઈ છે, 2 મહિના પૂરા થયા, અમને અમારી સ્કૂલોમાં શિક્ષક નથી મળ્યા અને શિક્ષક મળે એટલા માટે અમે ચિંતાતુર છીએ. અને રાજ્ય સરકારને આપના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે અમારી આ વિનંતીને ધ્યાને લઈને આજે જ શિક્ષણ વિભાગ જો આ ઠરાવ બહાર પાડશે તો ગુજરાતના જે બેકાર અને ખરેખર હોશિયાર યુવાધન જે અત્યારે એ સરકારને વધાવશે અને સરકારને અભિનંદન આપશે. જી આભાર આપ અમારી સાથે જોડાયા તે બદલ. આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશી જોડાયેલા છે. મનીષભાઈ, હજી 24 કલાકમાં આપનું સ્વાગત છે. નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈને એક પરિપત્ર સામે આવ્યો હતો, રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો. અમે લોકોએ પણ આખો અહેવાલ પ્રસારિત કર્યો હતો. ઉમેદવારોની નારાજગી હતી. તેમનું કહેવું છે કે જે અત્યારે બેરોજગાર છે એ લોકોને નોકરી મળવી જોઈએ, કારણ કે નિવૃત્ત છે એ લોકોને તો માનદ વેતન પણ મળે જો એ લોકો ત્યાં જોબ કરે તો, અથવા તો એ લોકોને પેન્શન પણ અત્યારે મળતું હશે. હવે આખરે ભરતીનો પરિપત્ર છે તે રદ કરવામાં આવ્યો છે. કેવી રીતે આપ જોઈ રહ્યા છો? સમગ્ર ગુજરાતના યુવાન યુવતીઓ ખાસ કરીને ટેટ પાસ થયેલા અને 1 લાખ જેટલા પીટીસી ધારકોએ વારંવાર આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસ પક્ષે ગઈકાલે બી મેં આપના માધ્યમથી અને અન્ય માધ્યમો સાથે વાતચીતમાં સ્પષ્ટપણે કીધું કે સરકારનો શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનો એપી સેન્ટર છે અને એ આવા અવિચારી પરિપત્ર કરે છે. હું માનનીય ભાસ્કરભાઈને સાંભળતો હતો કે ભાસ્કરભાઈએ કીધું કે શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે, વારંવાર આવા અવિચારી પરિપત્રો કરે, વારંવાર ગુજરાતના યુવાન યુવતીને નુકસાન થાય એવા નિર્ણયો કરે અને પછી રદ કરે. શેના માટે અભિનંદન? જવાબદારી નક્કી થવી જોઈએ કે આવા બુદ્ધિનું દેવાળું ફૂંકતા અને ગુજરાતના યુવાન યુવતીના ભવિષ્ય સાથે ચેડા કરતા પરિપત્ર કરતા કોણ અધિકારી છે? કોની સૂચનાથી આપ્યું હતું? એક તરફ પરિપત્ર થાય, પછી અચાનક શિક્ષણ મંત્રી આવે અને કે અમે પરિપત્ર કરીને વાહવાઈ લૂટે. અરે ભાઈ, તમારું તંત્ર કેવું છે કે તમને તમારા વિભાગમાં ખબર નથી હોતી કેવા પરિપત્ર થાય છે અને કઈ પ્રકારના ગુજરાતના યુવાનોમાં આક્રોશ પેદા થાય તેવું કામ થાય છે. ત્યારે સરકારને દેરાએ દુરસ્તા સરકારને બુદ્ધિ સૂચી અંતે આટલો આક્રોશ જોતા કર્યું. પણ હકીકત એ છે કે સરકાર ભરતી ક્યારે કરે? હકીકતમાં તો સરકારની નીતિને નિયત જ ગુજરાતના યુવાનોને રોજગાર આપવાની. જે નિયમ મુજબ ભણેલા છોકરાઓ છે એને લાંબા સમયથી ભરતી નથી અપાતી. વિધાનસભાના પટલ ઉપર કોંગ્રેસ પક્ષે વારંવાર આ માગણી કરી, સરકારે ખાતરી આપી કે અમે ભરતી કરશું, પણ ક્યાં ભરતી છે? જે કોઈ ભરતી થાય એમાં વિવાદ ઉભો થાય, કોર્ટ કેસ થાય ને અટકી પડે. આ અટકાવવું, લટકાવવું ને ભટકાવવાની નીતિના કારણે ગુજરાતનો યુવાન યુવતીઓ જે શિક્ષિત છે, ઉચ્ચ શિક્ષિત છે, એની વય મર્યાદા પણ પૂરી થાય છે. ત્યારે સરકાર એવા નિર્ણયો ન કરે જેના કારણે ગુજરાતના યુવાન યુવતીને ભવિષ્ય સાથે છેડા થાય. એક તરફ ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં મોટા પાયે શિક્ષકોની જગ્યા ખાલી છે. 40,000 જેટલા શિક્ષકોની લાંબા સમયથી જગ્યા ખાલી છે. ત્યારે આ સંજોગોમાં શિક્ષક વિનાની શાળા એ ભાજપાનું ભ્રષ્ટ મોડેલ છે. કારણ કે સરકાર ખુદ જ ઈચ્છી રહી છે કે સરકારી ગ્રાન્ટેડમાં જે ગરીબ સામાન્ય અને મધ્યમ વર્ગના બાળકો ભણે છે એના ભવિષ્ય સાથે મનીષભાઈ આપણી સાથે ભાજપના નેતા હિતેન્દ્રભાઈ પણ જોડાયેલા છે. હિતેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું 24 કલાકમાં. સૌથી પહેલા મારો સવાલ એ છે કે જે પરિપત્ર નિવૃત્ત શિક્ષકોની ભરતીને લઈને રદ કરવામાં આવ્યો છે, તો હવે ટેટ ટાટ પાસવાળા ઉમેદવારો જે છે એ લોકો માટે નવો પરિપત્ર ક્યારે જાહેર થશે? જો રાજ્ય સરકારે વિદ્યાર્થીઓનું જે શિક્ષણ કાર્ય છે ડિસ્ટર્બ ન થાય એટલે બિલકુલ ટેમ્પરરી ધોરણે નવી ભરતી થાય અને નવા શિક્ષકો આવે ત્યાં સુધી અનુભવી અને સ્થાનિક જૂના શિક્ષકોને લેવાનું નક્કી કર્યું હતું. પણ આ ટેટ પાસ વિદ્યાર્થીઓની લાગણી હતી, અમારા પાર્ટીના આગેવાનોની પણ લાગણી હતી કે રેગ્યુલર ભરતી થાય, નવા લોકોને તક મળે. એટલા માટે રાજ્ય સરકારે બિલકુલ ફ્લેક્સિબલથી આ પરિપત્ર રદ કરી અને લોક લાગણીને માન આપ્યું છે.